આપણે મોટા ભાગે વિતેલા વર્ષોમાં કાયમ માટે ઓક્ટોબર અને નવેમ્બર આ 2 મહિના, ક્યારેક ક્યારેક આખો ડિસેમ્બર મહિનો એટલે કે 3 મહિના સુધી ડુંગળીના સારામાં સારા ભાવ આપણે મેળવી ચૂક્યા હોઈએ એવું વિતેલા વર્ષોમાં મોટા ભાગે બનતું હોય છે। પણ આ વર્ષમાં આપણને આ સમયગાળા દરમિયાન અત્યાર સુધી પણ ડુંગળીના લાભકારક ભાવ તો ઠીક છે, પણ આપણો ખર્ચ નીકળી શકે એટલા પણ ભાવ નથી મળ્યા અને પરિણામે આપણી સામે અત્યારના દિવસોમાં જે સૌથી મોટો સવાલ આવીને ઉભો રહે છે એ સવાલ એ છે કે અત્યારે હવે નવું ચોપાણ આપણે કરીએ તો આ ચોપાણ આપણું જ્યારે તૈયાર થઈને આવે એટલે કે જાન્યુઆરી મહિના આસપાસમાં બજારની સ્થિતિ કેવી રહી શકે। હવે બજારની સ્થિતિ જે કાંઈ રહેવાની સંભાવનાઓ હોય એ સંભાવનાઓમાં કેટલાક મુદ્દાઓ જે અગત્યના છે એ મુદ્દાઓ એટલે એક ઉત્પાદન કેટલું થઈ શકે, રાષ્ટ્રીય સ્તરે આપણે ત્યાં ડુંગળીનું ઉત્પાદન કેટલું થાય, અત્યારે ચોપાણો કેટલા થઈ રહ્યા છે, સાથે સાથે આંતરરાષ્ટ્રીય વેપારની સ્થિતિ કેવી, અને ત્રીજો મુદ્દો જે કાંઈ છે એ સરકાર તરફથી ડુંગળી જે કાંઈ ઉત્પન્ન થવાની હોય એ ડુંગળીની ખરીદી કે સરકાર ખરીદેલી ડુંગળી કેવા સમયે ક્યારે કેટલા પ્રમાણમાં વેચાણ માટે પોતાના તરફથી મૂકે ને એની બજાર પર કેવી અસર થાય। તો